ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર ઉત્તરાયણ અમરોલી કોસાળ આવાસ વરીય વિભાગ દ્વારા વિશ્વને દુઃખમાંથી મુક્તિના માર્ગ બતાવનાર ભગવાન બુદ્ધની આગામી તારીખ 23/5/2024ના રોજ યોજાનાર બુદ્ધ જયંતિ ઉજવણી કરવા બાબતે તેમજ ઉત્તરાયણ ગામના માજી સરપંચ સેવાભાવી માનનીય અભયસિંહ બારડના 85મા જન્મદિવસના ભાગરૂપે કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાળ આવાસ ખાતે સન્માન કાર્યક્રમ કરાયેલ તેમજ મીટિંગનું આયોજન બુદ્ધ સમાજ અગ્રણી માજી સરપંચ આપા સાહેબ કાશીનાથ સિરસાટની અધ્યક્ષતામાં તથા બુદ્ધ સમાજ અગ્રણીઓ નાગમલ પ્રભાકર દિલીપ કે સિરસાટ ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર અધ્યક્ષ પ્રફુલ્લ જગદેવ કાર્યકર ઉપાધ્યક્ષ બાપુ દાસર રાવ સુરેશ કાપડે શરદ સામુદ્રે મનોજ સિરસાટ વિનોદ જાવદે સુખદેવ વાનખેડે ગૌતમ જાદવ રવિન્દ્ર સોનવણે ઉદ્ધવ બાગલે અશોક મહિરા ગીરની ઉપસ્થિતિમાં મીટિંગ મળી હતી, જેમાં ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સમતા નવયુવક મંડળ સમતા મહિલા મંડળ ઉપસ્થિત રહ્યા હતા. દિલીપ કે સિરસાટ બૌદ્ધ સમાજ અગ્રણી ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર મહામંત્રી આજે કરુણા શાંતિ મહાબુદ્ધ વિહાર કોસાળ ખાતે આગામી તથાગત ભગવાન ગૌતમ બુદ્ધજીની જે જન્મજયંતિ 23મી મે આવી રહી છે તે સંદર્ભે દર વર્ષે ભગવાન બુદ્ધના વિચારોનો ફેલાવો માનવતાના જે ભાવના છે માનવમાં વિકસિત થાય એવા હેતુથી દર વર્ષે વિશ્વ શાંતિ ધમ્મયાત્રા અમે યોજીએ છીએ. તેના સંબંધે આગામી 23 મેના રોજ તથાગત ભગવાન ગૌતમ બુદ્ધજીની જન્મજયંતિ છે તેને અનુરૂપ મિટિંગનું આયોજન અહીં કરવામાં આવ્યું છે. કાર્યક્રમની સમીક્ષા કરવાની છે કે આગળ અમે કઈ રીતે કાર્યક્રમ કરી શકીએ અને તેમજ ઉત્તરાયણ ગામના સેવાભાવી સરપંચ શ્રી અભયસિંહભાઈ બારડનું પણ અહીં જાહેર સન્માન કરવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.